પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। જો તમે કોઈ શહેરમાં રહો છો અને તમારું શહેર મોટું છે તો ત્યાં એક ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલ હશે। એ હોસ્પિટલમાં તમે જાઓ, વધારે નહીં 3 થી 4 કલાક તમે ત્યાં જઈને આવો અને ત્યાં જે લોકો બીમાર છે, ગંભીર પરિસ્થિતિમાં છે, એ લોકોને મળો। એ લોકોને તમે પૂછો કે તમને શું થયું છે અને આ થવા પાછળનું કારણ શું। અને જો તમે આ કરશો તો તમને એક વાતની ખબર પડશે કે એ લોકોએ જે કંઈ ભૂલો કરેલી, જે કંઈ પાપ કરેલા, એના કારણે જ અત્યારે એ લોકોની પરિસ્થિતિ આવી છે। તમારી આવતીકાલનો જે આધાર છે એ આધાર તમારો આજની પર રહેશે। તમે આજે કેવું જીવન જીવો છો, તમે જેવું આજે જીવન જીવો છો એવું તમારા જીવનમાં આવતીકાલ આવશે। એનો મતલબ કે આવતીકાલને સુધારવું હોય ને તો તમારે આવતીકાલને નહીં સુધારવી પડે, આજને સુધારવી પડશે। જો તમે આજને સુધારી દેશો તો તમારે આવતીકાલ એ બેસ્ટ આવશે। અને માટે આજને સુધારો, કારણ કે જે તમે કરો છો તેનું જ ફળ તમારે ભવિષ્યમાં ભોગવવું પડે છે। માટે આજને સુધારો તો આવતીકાલ તમારી સારી રહેશે। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ, કારણ કે આપણા ઈશ્વર એ મહાન છે અને આપણા ઈશ્વર દયાળુ છે। આવતીકાલે એટલે હું સોમવારની વાત નથી કરતો, પણ આવતીકાલે એટલે ભવિષ્યકાળની વાત કરું છું કે આવતીકાલે તમારા જીવનમાં જે કંઈ ઘટના બનનાર છે એનો આધાર આજનો દિવસ છે। કારણ કે આજે આપણે શું કરીએ છીએ એની પર આવતીકાલ નિર્ભર કરે છે કે આપણી આવતીકાલ કેવી આવશે। ખેતરની અંદર તમે આજે ઘઉં રોપો એટલે 3 મહિને, 3.5 મહિને, 4 મહિને ત્યાંથી ઘઉં જ ઉગશે એની આપણને પૂરી ખાતરી છે। પરંતુ ખેડૂત કશું પણ રૂપિયા વગર એમને બેસી જાય અને 4 મહિના સુધી રાહ જોવું હોય કે 4 મહિના થાય ને કશું આવશે, તે રીતે કશું આવતું નથી। અને જો કોઈ કાંટા રોપીને બેસી જાય અને પછી ઘઉંની આશા રાખે તો પણ ઘઉં આવતા નથી। એટલે કે આપણે આવતીકાલનો જે આધાર છે એ આપણી આજ છે। અને આ એક ચક્ર છે કે જે ચક્ર ફર્યા કરે છે। ના કશું મુશ્કેલ છે, ના કશું આસાન છે, ના કશું અસંભવ છે, પરંતુ જે કંઈ છે તમારા પોતાની ઉપર છે। તમે પોતે કેવી રીતે જીવન જીવો છો એની પર જ આવતીકાલ તમારી રહેલી છે। જો તમે આજે ગાળોમાં જીવન જીવો છો, લડાઈ ઝઘડામાં જીવન જીવો છો, વેર વિરોધમાં જીવન જીવો છો, તો આવતીકાલે એવી જ પરિસ્થિતિઓ તમારી સામે આવીને ઊભી રહેવાની છે। અને આજે તમે સારું જીવન જીવો છો, ઈશ્વરમાં જીવન જીવો છો, તો આવતીકાલે પણ તમારા માટે કંઈક સારું જ લઈને આવવાનું છે। બાઇબલની અંદર વાવણી અને કાપણીનો એક નિયમ લખેલો છે કે ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં, કે માણસ જે કંઈ વાવશે તે જ તે લણશે। ત્યાં કોઈ ખેતરની વાત નથી, પરંતુ આપણા કામ જે છે બીજ સમાન છે। તમારા કામ તમે જેવા વાવો છો એવું આવતીકાલે ફળ મળનાર છે। જ્યારે આશા રાજાએ ઈશ્વર પર ભરોસો રાખેલો હતો અને ઈશ્વરે ભરોસો રાખ્યો ત્યારે ઈશ્વરે એને સહાય કરી અને સામે 10 લાખ લોકોનું સૈન્ય આવ્યું તો પણ એ જીતી ગયા અને સામેની ફૌજનો એમણે નાશ કર્યો। પરંતુ એ જ આશાએ જ્યારે ઈશ્વરનો વિરોધ કર્યો અને ઈશ્વરના લોકોનો વિરોધ કર્યો ત્યારે એમને પગમાં સડો લાગ્યો અને રાજા હતા એટલે સારામાં સારી દવાઓ કરાવી, 3 વર્ષ સુધી વૈદો હકીમો બદલતા રહ્યા, પરંતુ એ જમાનાની કોઈ પણ દવા એમને અસર કરી નહીં અને આખરે એ પગના સડાના કારણે એ મરી ગયા। બાઇબલમાં લખ્યું નથી, પણ મને એવું લાગે છે કે આ સડો જે છે ને વધતો જાય છે અને જેમ જેમ સમય જાય એમ સડો આગળ વધતો જાય। એક ભાઈને આવી રીતે સડો લાગેલો હતો અને ઘૂંટણથી નીચેનો ભાગ હતો ત્યાં સુધી સડો હતો અને એ પગ કાપવાનો હતો અને જ્યારે પગ કાપવાનો હતો એ દિવસે એમનું બ્લડ પ્રેશર ડાઉન થઈ ગયું એટલે ડૉક્ટરે એ દિવસે ઓપરેશન ના કરી શક્યા અને બ્લડ પ્રેશર ઉપર લાવવાના માટે એમણે પ્રયત્નો કર્યા। એમાં કંઈક આખો દિવસ નીકળી ગયો અને બીજા દિવસ જોયું તો ઘૂંટણ સુધી એ સડો ઘૂસી ગયેલો હતો।
અને એટલે ઘૂંટણની ઉપરથી એમનો પગ કાપવામાં આવ્યો. એટલા સ્થળો જે છે વધે છે, વધતો જાય છે. અને એટલે મને એવું લાગે છે કદાચ આશા રાજા જે છે ને કદાચ આખા સડી ગયા હશે, કારણ કે જ્યારે એમણે ઈશ્વરના લોકોને હેરાન કર્યા, પરેશાન કર્યા. અને આપણે કોઈ પણ હોય, કોઈ રાજાનો છોકરો હોય કે પોતે રાજા હોય, કોઈ પ્રધાન હોય, કોઈ મંત્રી હોય કે પછી કોઈ સામાન્ય ચપરાસી હોય, પરંતુ દરેકના માટે ઈશ્વરનો નિયમ આ એક જ છે કે જે કરશો એનું ફળ આવતીકાલે ભોગવવું જ પડશે. એની અંદર સમજો કે તમે મિટિંગમાં બેસો છો અને મિટિંગમાં બેસીને તમે કંઈક વાત કરો છો તો એનું પણ ફળ ભોગવવું પડશે, કારણ કે તમે મિટિંગમાં આવ્યા છો. તમે કોઈકને ઈશારા કરો છો તો એનું કંઈક ને કંઈક ફળ હોય. પરંતુ આપણે જ્યારે જે કામ કરવા માટે આપણે ભેગા થઈએ છીએ એ જ કામ આપણે કરવાનું છે. અને તમે જેટલું સારું કરશો એવો સારો બદલો તમને ઈશ્વર પૂરો પાડશે. અને જો આપણે ભૂંડું કરીશું તો ભૂંડું કરવા માટે ઈશ્વર નહીં આવે, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાશે જ અને જેને કારણે ભૂંડું થશે. કેટલા બધા લોકો છે જ્યારે એક્સિડન્ટ થાય ને ત્યાં કોઈ રડતા હોય, હું બહાર નીકળ્યો ના હોત તો, મેં આવું ના કર્યું હોત તો, મેં તેવું ના કર્યું હોત તો. આના માટે આપણે પોતાના વિશે સાવધાન રહીએ. અને છતાં આ દિવસોની અંદર તમને કામ સોંપું છું કે આપણા વડોદરાની અંદર SSC સિવિલ હોસ્પિટલ છે અને ગોત્રીમાં જાઓ તો ત્યાં GMERS છે. બંને હોસ્પિટલ ઘણા મોટા છે. ત્યાં એક દિવસ પૂરો સમય કાઢીને જજો અને વધારે નહીં, 4 થી 5 જ દર્દીઓની મુલાકાત લેજો અને ખાલી એમને પૂછી લેજો, ભાઈ તને શું છે, તારી આવી પરિસ્થિતિ કેમ છે, કેટલા દિવસથી છે અને આ બધું થયું એનું કારણ શું છે. તમને અંદાજ આવી જશે કે દરેકના જીવનની અંદર એ ઘટનાઓ જે બને છે એની પાછળ કંઈક ને કંઈક એનું પાપ જવાબદાર હોય છે. અને માટે જો આવતીકાલ તમે તમારા જીવનમાં સુધારવા માગતા હોય તો આવતીકાલે તમે આજે સુધારો. આજને સુધારશો તો આવતીકાલ આપણે ઓટોમેટિક સુધરી જશે. આપણે જે કંઈ કરીએ છીએ એનું જ આપણે ફળ ભોગવવાનું આવે છે. માટે એ બાબત વિશે આપણે સાવધાન રહીએ. હાલેલુયા.